હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે રાહતના સમાચાર આપ્યા છે। આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 7 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। આજથી આગામી 2 દિવસ દરમિયાન સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ તેમજ દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસું મહારાષ્ટ્રથી લઈને બિહાર સુધીના વિસ્તારોમાં આગળ વધી ચૂક્યું છે અને આગામી દિવસોમાં ગુજરાતમાં પણ તેની ગતિ વધુ તેજ બનવાની શક્યતા છે। જો કે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાનો છે। શહેરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ आसपास रहने की शक्यता है। आज का जो फोरकास्ट है 11 जून से लेकर 17 जून तक इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा इक्का दुक्का स्थानों में, और जो सौराष्ट्र का रीजन है इसमें 15 जून से आइसोलेटेड मतलब इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। इसमें मेनली गुजरात रीजन में दक्षिण का जो जिला है नवसारी, वलसाड, डांग, तापी, इस जिला में अगले 2 दिन तक ऐसा स्थिति रहेगा। फिर उसके आगे थोड़ा सा 1-2 डिस्ट्रिक्ट ऐड होने का संभावना रहेगा। और अगले अधिकतम तापमान का बात करें तो अगले 7 दिन तक कोई तापमान में बड़ा बदलाव नहीं रहेगा। और कोस्टल क्षेत्र में अभी दक्षिण गुजरात और उत्तर गुजरात की जो तटीय क्षेत्र है इसमें पवन का जो दिशा रहेगा मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा, बनी रहेगी।